અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં આધુનિક અને લેટેસ્ટ રોડ બનાવી રહ્યું છે, જેમાં એરપોર્ટ ખાતેનો 2 કિલોમીટરનો આઇકોનિક રોડ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તે જ રીતે તબક્કાવાર એસજી હાઈવેના વૈષ્ણોદેવી સર્કલથી શરૂ કરી ઉજાલા સર્કલ સુધી ડસ્ટ ફ્રી રોડ બનાવવાના છે, જેનો પહેલો ફેઝ અને પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન મંદિર સુધીનો રોડ હાલ પૂર્ણ થવા આવ્યો છે. આ રોડ પર લેન્ડસ્કેપિંગ, સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા તેમજ જીમ અને ફાઉન્ટેનની આધુનિક કક્ષાની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. તેનો લગભગ પોણા 2 કિલોમીટરનો રોડ પૂર્ણતાને આરે છે. પકવાનથી ઇસ્કોન જંકશન સુધીના રોડને ડિસેમ્બર મહિનાના અંતે ખુલ્લો મૂકવામાં આવશે. નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, જેનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં લોકોના ઉપયોગ માટે પૂર્ણ કરીને ખુલ્લો મૂકવામાં આવશે. વૈષ્ણોદેવીથી શરૂ કરી ઉજાલા સુધી એનો જે પહેલો ફેઝ છે ડસ્ટ ફ્રી, પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન મંદિર સુધીનો આપણે વાત કરીએ કે હાલ પૂર્ણતાના આધારે છે. આ રોડની અંદર લેન્ડસ્કેપિંગ, સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા, તદુપરાંત ત્યાં આગળ જીમ અને આપણે વાત કરીએ કે ફાઉન્ટેન, આવી રીતે એક આધુનિક કક્ષાનો આપણે વાત કરીએ કે સર્વિસ તૈયાર કરવામાં આવ્યું છે. એનો પ્રથમ ફેઝ લગભગ પોણા 2 કિલોમીટરનો પૂર્ણતાને આરે છે. ડિસેમ્બર મહિનાના એન્ડની અંદર આ જે છે પકવાનથી ઇસ્કોન જંકશન સુધીના રોડનું એને ખુલ્લો મૂકવામાં આવશે.